નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાવપુર વિધાનસભા મત વિસ્તારમાં આવકના દાખલાનો કેમ્પ તેમજ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાવપુર વિધાનસભા મત વિસ્તારના આવકના દાખલાનો કેમ્પ તથા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કવરેજ માટે પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ બાળુભાઈની પ્રેરણાથી રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં રાવપુરા વિધાનસભા પરિવારના નાગરિકોની સુખાકારી હેતુ રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 1, 2, 3, 7, 14, 15 અને 16માં આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પની તારીખ 28/1/2024, સમય સવારે 10 થી 3 કલાક સુધીનો। સ્થળ MC હાઈસ્કૂલ સલાટવાડાથી શરૂ। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ વોર્ડમાં એટલે કે 7 જગા ઉપર આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તેની સાથે સાથે વોર્ડ નંબર 7માં સલાટવાડા વિસ્તારમાં આવેલ MC સ્કૂલ ખાતે જે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, ત્યાં જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 109માં મન કી બાતના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ મતદારો અને નાગરિકોની સાથે આ વિસ્તારના અમારા નેતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી માનનીય સદાનંદભાઈ સાથે પાર્ટીના મંત્રી દીપકભાઈ પડિયાર, પાર્ટીના આ વોર્ડના અધ્યક્ષ ક્રિનલભાઈ, આ વિસ્તારના અમારા કાઉન્સિલર બહેનો શ્વેતાબેન અને ભૂમિકાબેન અને સાથે તમામ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે મન કી બાતનો કાર્યક્રમ જોયો। આપના માધ્યમથી તમામ નાગરિકોને, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આજે જે આપણે આવકના દાખલાનો એક કેમ્પ થયો છે, એ જ જગ્યા ઉપર આવતા દિવસોમાં એટલે આવતા મહિને જે કામ માટે આપણે આવકનો દાખલો લીધો છે, જે સર્ટિફિકેટ માટે આપણે આવક દાખલો લીધો છે, પછી મા અમૃતમ કાર્ડ હોય કે રેશન કાર્ડ કોઈ પણ, એ તમામ સુવિધાઓ જે તે જગ્યા પર જ આપને મળશે અને તેની સાથે સાથે આવતા સપ્તાહથી એટલે આવતા શુક્રવારથી રાવપુરા વિધાનસભા વિસ્તારનું જે કાર્યાલય છે જલારામ મંદિર કારેલી બાગની સામે સન એન્ક્લેવ ખાતે, ત્યાં દર શુક્રવારે આધાર કાર્ડની પણ સરકારની જે પ્રક્રિયા છે તમામ પ્રક્રિયાઓ ત્યાં થશે અને આધારને લગતા જે પણ આપના વિષયો હશે ત્યાં તેનું નિરાકરણ આવશે। તો આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપ એનો પણ બધા લાભ લેજો અને આજે જે નાગરિકો, જે મતદારો આવકના દાખલાથી વંચિત રહ્યા હશે, તો આપના વિસ્તારના અમારા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રતિનિધિ, સમાજના શ્રેષ્ઠીઓ અથવા મીડિયાના જે મિત્રો આપની આસપાસમાં તેમને જાણ કરશો તો અમારા કાર્યકર્તાઓ આપની ત્યાં આવીને આપના આવકના દાખલાની કાર્યવાહી પૂર્ણ કરશે। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.